અને આજે મને હાથમાં ખંજવાળ આવતી હતી ને આ આવી ગયા, જોઈ લો તમે. આ મમ્મી ને કાકી ભેગા કરે ઘી વેચીને. યસ. હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. અને આજના વ્લોગની સ્ટાર્ટિંગ થાય રહી બ્યુટીફુલ વાતાવરણથી. એન્ડ જો દાડમ ખાલી કેટલા ગ્રીન થઈ ગયા હવે. અને હવે અહીંયા કને એના નીચેના ફૂટિયા કાઢવાના ને આમાં તમને જે દેખાયું ને ગ્રીન નીચે જે અમે જંગલ કરવા માંડ્યા અહીં, તો એ જંગલમાં જે સ્પ્રે પણ થશે. જંગલ નહીં કરી સ્પ્રે મારી દેસી ને આ અમારું આખું જંગલ થઈ જાય. જંગલ વરસાદ વેલો આવે ને તો જંગલ થઈ જાય. ને અહીંયા કને ફૂટિયા તોડવાનું પણ ચાલુ છે. આ નીચે જે એક્સ્ટ્રા ડાળીએ ને એ બધી કાઢવાની. તો હમણાં તો મમ્મીને કાકી કરે બે જણા, અને હું આ કાતરથી ટ્રાય કરતી હતી. આ વાળી કાતરથી જરાય મજા નથી આવતી. કાતર આમ કટ કરી અને પછી આમ બંધ રહી જાય, એટલે મને કામ ઉકલ્યું નથી ને હું બઈ ગયો અહીંયા કને. એટલે મને ઉકલ્યું નહીં ને હું અહીંયા કને બઈ ગયો. અચ્છા આમ એ નહીં, હું તો આખી આમ પકડતી હતી. એટલે આમ નથી પકડવાની, અહીંયા વચ્ચેથી આમ પકડવાની. તો તું કેમ પકડતી? હું તો આખી આમ પકડું રહી. તો એ તેમ જ પછી ખોલે કેમ? આપણે આમ વચ્ચે પકડીએ તો હાથ આમ કરી હગી. ઈ જ ને હું કીધું, આવડો મોટો હાથ કેનો ખુલી હગે? આ કોણ બનાવી હશે? આવડો મોટો હાથ કેનો ખુલે? પણ પકડવાની જ અમે ગાઈસ. हाँ गाइस. क्या करूँ मैं, नहीं पता था मुझे. ये चाचू આવી ગયા હે ને ચાચુની કેપ જોવો તમે. ક્યાંક પણ તમે દૂરથી જોશો ને તો દેખાઈ હશે. The shadows play, the wind hums songs at the break of day, whispering. તો ગાઈસ આજે બપોરના ખાવામાં હે કંઈક સ્વીટ એન્ડ ચણાનું શાક. આમાં ચણા ચડેરા અને અહીંયા કને બનશે સેવ. અને સેવને હું શેકીશ આજે, ખાલી શેકીશું. તો ગાઈસ સેવ શેકીનું કંઈક આવી કરી નાખી હતી બ્રાઉન. હવે મને લાગેલું પાણીની જરૂર હશે આમાં, પણ હું બે લેડીઝમાંથી કોઈક જોવા આવે અને મને માહિતી આપે કે હવે આમ કરું તો સારું થાય. જોઈ લો તમે, ખાલી નાખી દઉં પાણી. હજી કાચીની રહી ગયા. હયો ફૂલ કર નાખો. તો હવે સેવ અંદર જશે, ખાંડ અને ઘી, પછી સેવ તૈયાર છે. અને કાકી આપશે વઘાર ચણાના શાકનો. તો ગાઈસ બધા ખાશે ચણાનું શાક અને હું મારા માટે બનાવડી ચટપટી. મને શાક નથી ખાવું. તો હું અહીંયા લઈ આવ્યો કેરી અને ટમેટું નાખીશ ને મારી ચટપટી રેડી.
gentle sound of the waves crashing against the shore. ગાઈસ તો મને હવે અત્યારે મળ્યું નારિયેળ સુકેલું હોય પણ સારું હશે તો હું આને હમણાં કાપી કે મને ભાવે બહુ મમ્મી કે પાણી એ જો પાણી હે અને અમારે આલન નારેલું હોય આ નાળમાંથી અમે ઉતારી નહીં પોતે પોતે આપે તો જ પીએ અમે અને આ પાછળ જે અવાજ આવેલો ને પપ્પાની બધા કામ કરેલા અમારે ઓલા ગોદમનું નવું ગેટ રખણો હોય એટલે ગાઈસ તો અહીંયા કને કાકાને કહેવામાં આવેલું કે તમારા બાલ કટ કરી આવો થોડીક સેવિંગ બેવિંગ કરાવી આવો પણ ચાચુ એટલા નકટા એ કે ચાચીનું પણ કાંઈ નથી માનતા અને કાકાને શું થી એક વ્હાઈટ વાળ નથી આવ્યું ને એનો એને એટલો ઓલો હોય અંદર એટલી ઠેગે એની અને બિચારા મારા કાકીને વ્હાઈટ વાળ આવી ગયા ને તો એને જ કીધા રાખે તો તારા કેટલા આવી ગયા એમ ગાઈસ તો આ સીધું ટોપરું જારું ગમેલામાં આ ગાયને નાખવાનું હવે કે એને ભાવતું નથી તો અહીંયા કને કાકી મમ્મી ને કાકાનું તો શું કેવું ખાવાનું કાકા હું ગમેલામાં નાખી ગઈશ હા લો જોયું ને તમે અને હું ગમેલામાં નાખીને બતાવીશ તમને હાલ બતાવવા અહીંયાથી દેખાડવી પડશે તો ગમેલામાં હાલ ગાઈસ તો અમારું પછાણું કામ કંઈક આવું જ હતું આ બર્તન નનકું થારું જે મોટું મોટું ગોલે નહીં અને અમે લગભગ સુધી મોસ્ટ ઓફ રસોઈ ચૂલા ઉપર જ કરતા તો તમે ખાલી આ ઢેગલો જોઈ લો હવે અમે ઘરમાં તો 5 જ જણા બીજા બધા પોતપોતાના સ્ટડીમાં ને પોતપોતાના બિઝનેસમાં ને બિઝી એ તો 5 જણાને આટલું લગભગ ખાલી હશે 5 વર્ષ અને એક અને પપ્પા ને કાકા એને ઝીણું ઝીણું કરેલા સારી રીતે જઈ શકે એટલે મારા કાકી કંઈક ડિમાન્ડ કરે તો કાકાને એ લોકો પૂરી કરી દે કાકી અઠવાડિયું મોડ ચાલુ થાય બળતણ નથી જાતું હમુરું ચૂલામાં બળતણ નથી જાતું કોક મને ઝીણું કરી દે તો થાય પછી કાકાને પછી કાકી કે હું રોટલા હવેથી ગેસમાંથી ચાલુ કરીશ જો બળતણ નહીં થાય ઝીણું તો અહીંયા કને સ્વાદિષ્ટ રોટલા ખાવાવાળા 2 જણા કરી દે પછી કેમ કે એને જ ન ગમે ગેસના રોટલા ત્યાં જે બર્તન ઝીણું થતું આવ્યું ને એ બધું અહીંયા ગોઠવાતું આવ્યું જુઓ તમે આવી રીતે મસ્ત અને આમ જે ગોઠવાય ને એને ટાટી કહેવાય ટાટી બનાવી કહેવાય થોડોક આમ રાખવાના થોડોક ઉપર આમ રાખવાના થોડોક આમ રાખવાના વળી પાછા સેમ આમ
આમ આમ એને કહેવાય ટાટી બનાવી. અને આ જુઓ તમે ખાલી, આનામાં અમે બધા મોટા થયા. આ અમારી જૂની ખાટલી હતી. આમાં અવની, પછી હું, પછી જય, પછી નેહા, પછી જાનુ, 5 જણા આ ખાટલીમાં મોટા થયા ને. હવે તમે જો ખાલી કેના માટે કામ આવેલી, બર્તન ભરવા. ગાઈસ તો એક લફડા ઓર હો ગયા હે. અહીંયા કને શેમ્પુ આવ્યો હતો ને આ બધું આના ભેગો આવ્યો હતો, બધા રાશન ભેગો, અને બધું ભરી નાખ્યું આમાં. શેમ્પુની સ્મેલ આવેલી તમે જુઓ. અહીંયા ઢોળાઈ પણ ગયો હોય. આખી મમરાની ગુણ ભેગો ને આવ્યો હતો યાર. બધાને નાવું હોય શેમ્પુથી લાગે. આ જુઓ તમે, આ બધું ધોવું પડશે. સીટ મેન ये सब मुझे करना पड़ेगा साफ. થોડી ખાલી મને આમાં લેજે તો આ ધોવું આ જેવું જો ખાલી આ ધોવું પડેલું આજે. હવે અંદર નથી આવતું પાણી, નથી ગયું અંદર. અને આજે મને હાથમાં ખંજવાળ આવતી હતી ને, આ આવી ગયા જોઈ લો તમે. આ મમ્મી ને કાકી ભેગા કરે ઘી વેચીને. યસ, ચાચू ने चाची की बात मान ली. गाइस आप लोग ने आज यहाँ जेंड करूँ छू. थैंक यू फॉर वॉचिंग. लाइक शेयर एंड सब्सक्राइब. बाय.